હાલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. અને હું આવી ગયો છું અત્યારે આથણી માતાના ધોધ આગળ. જોકે ધોધનું બહુ સરસ મજાની એવી જગ્યા હા ભાઈ, પહાડની અંદર તમે જોઈ કહો. ધોધ ચાલુ નથી, થોડું થોડું પાણી આવે. વરસાદ આવે ત્યારે જોવાની બહુ મજા આવે છે. હા, તો તમને એક નાનો અમથો એવું ઝલક બતાવી દઉં. અહીંયા ઉપર આથણી માતાનું મંદિર હ, અને કહેવાય છે કે હાથડીના આકાર જેવો આખો પથ્થર છે. જો આ રીએ, અને મેન ધોધ જે ફોટાની અંદર આપણે બતાવે હ, લોકેશનમાં જોઈએ ફોટાની તો આ બતાવે. તો આ સુંદર મજાનું સરસ મજાનું એવું લોકેશન. જો આગળ પર તમને બતાવું, પબ્લિક આવે જોવા પણ પાણી આવતું નથી. જો સરસ મજાનું પાણી આવે, પાણી અહીંથી થઈને પેલી બાજુ જાય છે. અને આ જે ધોધ પડતો હોય આ ઉપર ધોધથી નજારો. ને કદાચ તમને દેખાતું હોય તો આ મંદિર છે. જો તજા અહીંથી હવે આપણે બહાર જવાની કોશિશ કરીશું. અને રસ્તાની અંદર જે આવે ખીણો પથ્થરો એ તમને બતાવું કે ચણા ક્યાંથી આવે છે. જોઈ લો આ નજારો એનો બહુ જ મજા આવી છે. જેમ કે પોલો ફોરેસ્ટ તમે ત્યાં ગયેલા હો તો ત્યાં આવું નથી, ત્યાં ડેમ બનાવેલો હ. પણ આ ઝરણું છે, કાયદે કુદરતી ઝરણું. વરસાદ આવશે ત્યારે ધોધ જોવાની બહુ જ મજા આવશે. એટલે આ જુઓ તમે આવો તો તમારે પથ્થર જો આવા પથ્થર બધા હાચવીને આવવું પડે. નકર જ્યાં મોણી લો આપણે જઈએ હી હાચવી પગ મેલીને. જો એ આમાં થઈને જવાનું. અહીં જોઈ લો આ પાણી હે ભરેલું હો, પાણી ચોખ્ખું પણ બધા ના એટલે ગંદુ થઈ ગયું. અને જો આ પાણી ક્યાંથી આવે જોઈ લો, જે મેં પાછળ તમને બતાવ્યું ત્યાંથી પાણી આવે. જો બધા ફરવા આવે એન્જોય. બહુ સરસ મજાનું હ વાતાવરણ, બહુ જ સુંદર વાતાવરણ, ઠંડુ વાતાવરણ હ. વરસાદ આવે તો બહુ જ મજા આવે, કારણ કે જંગલની અંદર વરસાદ હોય તો જ ફરવાની મજા આવે. જો હાચવીને જવાનું. આપણું ફેમિલી અહીંયા બેઠી હ. આ તોફાની જાનીઓ એને નાવું હ પણ પાણી બરાબર છે. અને જો આ બાળક નાય હ. અને આ બાજુ જંગલ જોઈ લો. કેવી જગ્યાએથી આવ્યો હું તમે વિચાર કરો. આમ થઈ આ પહાડીની પાછળ હતું આખું ધોધનું ચરણ. તો અહીંથી જવાનું હાસ્તા રહીને કૂદકો મારીને તો બેઠ્યા હા. કેવું મસ્ત વાતાવરણ હે ને, મજા આવે હે. પણ નાવાની જગ્યા નહીં બેટા. જોઈ લો અને પબ્લિક જોઈ લો. તમને અહીંથી બતાવું કે અહીંથી ઉપર ખીણ જે દેખાય છે ને એ તમને અહીંથી બતાવી દઉં. તો મેં તમને પાછળનો જે બતાવ્યો ને એ અહીં જો તમને દેખાય બધી પબ્લિક ઉભેલી. જોઈ લો કેવો અદ્ભુત નજારો હોય. જો અહીંથી લોકો જાય ઉપર અને પથ્થર પર લખેલું છે તો પથ્થર પર ચડવું નહીં. લીલા પથ્થર હોવાથી તમે લપસી પણ શકો હો. એટલે બહુ જોખમી લેવી જરૂરી નથી. આ રહ્યો પેદલ રસ્તો હોય, ત્યાંથી આપણે બહાર નીકળીશું. બધા દરેક પબ્લિક આવે, ફોટોગ્રાફી કરે છે ને એન્જોય ચાલુ હોય. અને ખાણીપીણીની એના લોકલ આદિવાસીઓનું જવાહર કહેવાય ને, એ લોકો જમવાનું પણ સરસ હોય છે. બાજરીના રોટલા, મકાઈના રોટલા, લસણ, લાલ મરચું અને ચટણીનું એવું સરસ મજાનું મેનું સાંભળેલું કે બહુ મસ્ત જમવાનું બનાવતા હોય લોકો. કારણ કે દેશી ખાણું કહેવાય. બાજરી, ઘઉં, જુવાર, મકાઈ અને એના રોટલા ખાવા મળે. એટલે જોઈએ, ટ્રાય કરીએ છીએ. નાસ્તો કરવાનો થાય તો કરીએ, ટેસ્ટ કરીએ એનું ફૂડ, આદિવાસી લોકોનું ફૂડ કેવું છે. તો જઈએ આપણે આગળ. જો અહીં સ્ટોલ લાગેલા હે, ગરમા ગરમ પાપડીનો લોટ, બટાકા ભૂંગળા, જો અમેરિકન મકાઈ. નાસ્તા માટે તમારે ચિંતા નહીં. થાક લાગ્યો તને? પેન્ટ ઊંચું ચડાવ, પલળી ગયું નહીં? હા, પવન બહુ સરસ મજાનો આવે હો. અને પાછળ પાણીનો અવાજ આવે છે. ચડવું ધીમું ધીમું વાય ને એ જો અહીંયા હા પાણી આવતું હોય. જો પેલા નાશ છે જોઈ લો. અહીંથી ઉપર જવાનું હવે સાચવીને પાણીની અંદર થઈને. હા જો જેન શું જાય અહીંયા નાવાની જગ્યા હોય. અને ત્યાં પણ આગળ સરસ એક ખાબોચી પડી છે પણ ત્યાં નહીં શકો તમે. જો નાસ્તાના ફૂડ લાગેલા, ગરમા ગરમ મકાઈ. જો
બહારના તરફ આપણે નીકળી ગયા હવે જો હું જેન્સી બે ફરતા ફરતા જઈએ ડેમ બાજુ અહીંથી 200 મીટર ડેમ હોય કેવો હોય જોઈએ ડેમ તમને ડેમનો નજારો પણ બતાવી દો ગુડ્ડુ એ ગુડ્ડુ અમારે ગુડ્ડુ મજા હે જો આ દૂરથી પહાડનો નજારો આ પહાડ જોઈ લો મિત્રો આ બાજુ 200 મીટરે ડેમ હ પેલો ટાર તમે ચડીને પેલી બાજુ જાઓ આ પહાડ હે જોઈ લો આખો હાથી જેવો આકારનો પહાડ હે આ રહ્યો પહાડ જોઈ લો આ મોટું દઈને વડ વચ્ચે આવ્યું અને આ રહ્યું આખું જંગલ હ બહુ આદિવાસી વિસ્તાર હ અને મજા આવે ફરવાની ખેતરો એવા રંગામડા હ જો આ જમીન જો વાવણી કરીએ જો ખેડૂતો ખેતરમાં વાવણી કરીને જોઈ લેજો હા મોટો દઈને વડ વાતાવરણ બહુ મજાનું બન્યું છે છોટા ચાલુ થઈ ગયા હે થોડા અને કોમેન્ટમાં જરૂર બતાવી કહેજો કે આ શેનું ઝાડ છે મને ખબર છે અને આપણે નાનપણમાં પહેલાં આજથી 10 વર્ષ પહેલાં આનો જમવામાં ઉપયોગ થતો હતો તો આમાંથી શું બનાવતા હતા એ પણ મને કોમેન્ટ કરીને બતાવજો આપણી ગાડી પાર્કિંગ કરી છે તો આપણે જઈએ પાર્કિંગ તરફ જો આ ઉપર પડી તમને જે દેખાય ઉપર બલેનો એ આ બલેનો આપણી ગાડી પાર્કિંગમાં અને આ બાજુ પરેશભાઈ કોઈક ગાડીવાળાને પૂછી રહ્યા હે કોઈક માહિતી લઈ લેતા હશે જોઈજો અને આ દૂધનો નજારો અને મેં તમને કીધું ખરું કે આ ઝાડ શાનું છે તો તમને કહી દઉં કે આ ખાખરાનું ઝાડ હોય એના અંદરથી આપણે પહેલાં દરિયાળા અને પતરાળા બનાવતા હતા જમવામાં ઉપયોગ થતો સ્કૂલોની અંદર કોઈ માતાજીનો પ્રસંગ હોય કે ગમે ત્યાં પહેલાં આનો ઉપયોગ થતો એ રહ્યા આ ખાખરાના પત્તા મોટા પત્તા હોય એમાં દરિયાળા અને પતરાળા બતાવે આનો સુંદર નજારો જોઈ લો અહીંથી દેખાય છે આપણે ઠેઠ ત્યાં જતા ત્યાંથી જઈને આવ્યા છીએ બરાબર અને આપણે અહીંયા હાથણી માતાના ધોતનો બ્લોગ પૂરો કરીએ છીએ જો તમે પણ અહીંયા આવવા માગતા હોય તો હું સજેશન આપું છું કે જરૂર એકવાર મુલાકાત કરવી જોઈએ બહુ જ મજા આવશે ફરવા માટે તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર અને જો બ્લોગ ગમ્યો આપણો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર બાય તો આ ડુંગરનું મહત્વ એવું કે હાથી જેવો આકાર દેખાય તમે બંને સાઈડ જોઈ શકો જો બંને સાઈડ કાન અને એનું માથું તો એટલે હાથી જેવું હવે શક અને એ ખબર નહીં બરાબર પણ એવો આકાર દેખાય એટલે એવી માન્યતા અહીંયા છે આજે 30 કિલોમીટર ડાકોર બાદ આબાદ રાખ બહુ આબાદ ના રાખીશ આપણે છે બાદ જવાનું આ બાજુ